ઘણા લોકો પાણી પીવામાં પણ આળસ કરે છે, પરંતુ મિત્રો જો ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો તમારે ચોક્કસપણે પાણી તો પીવું પડશે. જો તમે નિયમિત રીતે પાણી પીશો તો 40ની ઉંમર બાદ પણ તમારી ત્વચા ઉપર તમને ગ્લો દેખાશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, એક ઉંમર બાદ આપણી ત્વચામાં આપણને ફેરફાર દેખાવાના શરૂ થઈ જાય છે, પરંતુ ઘણા બધા લોકોને ઉંમર પહેલા જ ફાઇન લાઇન્સ અથવા ચહેરા ઉપરની રંગત જતા જોવા મળશે. આપણે જાણીએ છીએ કે શરીરમાં પાણીનું કેટલું મહત્વ છે. એવું કહેવાય છે કે દિવસ દરમિયાન 7 થી 8 ગ્લાસ પાણી તો પીવું જોઈએ. ઘણા લોકો પાણી પીવામાં પણ આળસ કરે છે, પરંતુ મિત્રો જો ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો તમારે ચોક્કસપણે પાણી તો પીવું પડશે. પાણી પીવાની અમુક રીતો પણ રહેલી છે, જે બાદમાં તમે પાણી પીશો તો ચોક્કસપણે તમને ફાયદો થઈ શકે છે. ગ્લોઈંગ સ્કિન માટે તમારે નિયમિતપણે પાણી પીવું જરૂરી છે. જો તમે નિયમિત રીતે પાણી પીશો તો 40ની ઉંમર બાદ પણ તમારી ત્વચા ઉપર તમને ગ્લો દેખાશે. ઘણા બધા લોકો એવા હોય છે કે જમતી વખતે અને જમીને ઊભા થાય એટલે પાણી પીવાનું શરૂ કરી દેશે. જો તમે પણ આવું જ કરો છો તો તમારે આ ભૂલ બદલવાની જરૂર છે. ધ્યાન રાખો કે પાણી પીવાના પણ અમુક નિયમો હોય છે, જેમાં સૌથી પહેલા નિયમની જો વાત કરીએ તો મિત્રો, જમ્યા બાદ પાણી પીવું અવોઇડ કરવું જોઈએ. જમ્યા પછી ક્યારે પણ તરત પાણી ન પીવું જોઈએ. બીજો નિયમની વાત કરીએ તો તે છે તમે પાણી કઈ રીતે પી રહ્યા છો તે મહત્વનું છે. ઊભા રહીને કે ચાલતા ચાલતા પાણી ક્યારે ન પીવું જોઈએ. ખાસ ધ્યાન રાખો, જ્યારે તમે પાણી પી રહ્યા છો તો તમે બેસીને જ પાણી પીવાનો આગ્રહ રાખો. હવે ઘણા લોકો એવું હોય કે સર્વિસે જવાનું મોડું થતું હોય અથવા ઘરની બહાર જવાનું મોડું થતું હોય તો ફટાફટ એક જ ધડાકે પાણી ઘણું બધું પી લેશે. જો તમે પણ આવું જ કરો છો તો તમારે આ ભૂલને બદલવી પડશે. ધ્યાને રાખો કે ઉતાવળમાં પાણી ક્યારે ન પીવું જોઈએ. હવે આજકાલ તો બધા જ લોકોના ઘરમાં રેફ્રિજરેટર હશે, અને એવા લોકો પણ હશે કે જેમને ઠંડુ પાણી પીધા વગર નથી ચાલતું. બહારથી ઘરે આવીને સીધા જ ફ્રીજ ખોલી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દેશે, તો આ પણ ભૂલ છે. મિત્રો, ધ્યાન રાખો કે જ્યારે પણ પાણી પીવાની તરસ લાગે તો માટલાની અંદર અથવા નોર્મલ ટેમ્પરેચર વાળું જ પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી પીવાની આદત ભૂલવી જોઈએ. આ સાથે હુંફાળું પાણીને જો તમે પીઓ છો તો ચોક્કસપણે તમને મદદરૂપ થાય છે, કારણ કે હુંફાળું પાણી આપણા શરીર માટે ઉપયોગી છે. તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે પાણી ખૂબ જરૂરી છે. ધ્યાને રાખો કે દિવસમાં 10 થી 12 ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ, જેનાથી તમારી ત્વચા હાઇડ્રેટ રહે છે અને તમને કોઈ તકલીફ પણ નથી પડતી. તો મિત્રો, ગ્લોઈંગ સ્કિન માટે તમારે પાણીને લગતા આ નિયમો તો પાડવા પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.